સૌપ્રથમ વાત કરીએ સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડની તપાસમાં મોટો ખુલાસો થયો। કલેક્ટર બાદ અધિક કલેક્ટર અને ચીટનીસનું નામ ખુલ્યું। સિટી સર્વે કચેરીના મહિલા સુપ્રિન્ટેન્ડન્ટને પણ સમન્સ આપવામાં આવ્યું। 1 લાખ રૂપિયા આપવા પર ડીએલઆર કચેરી તરફથી થતી હતી માપણી। રૂપિયા ન આપનારાઓની જમીન માપણી 6 મહિના સુધી વેઇટિંગમાં રહેતી હતી। જમીનના વહીવટોમાં અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રકમની થતી હતી વહેંચણી। જમીનની વહીવટની લાંચની 50% રકમ જતી હતી કલેક્ટરના હિસ્સામાં। ઈડીની તપાસમાં આ વિગતો બહાર આવી છે। બાકીની રકમના 25% એડિશનલ કલેક્ટર 10% ચીટનીસ વસૂલતા હતા। લાંચની રકમનો 5% હિસ્સો મામલતદાર અને ક્લાર્કના હિસ્સામાં જતો હતો। તો ઈડીની તપાસમાં આ તમામ ખુલાસાઓ સામે આવ્યા છે। જે આખું કૌભાંડ બહાર આવ્યું તેને લઈને ઈડીની તપાસ અને તે તપાસની અંદર કેટલાક જે મોટા ખુલાસાઓ થયા તેમાં કલેક્ટર બાદ હવે અધિક કલેક્ટર અને ચીટનીસનું નામ પણ ખુલ્યું છે। સિટી સર્વે કચેરીના મહિલા સુપ્રિન્ટેન્ડન્ટને પણ આ અંગે સમન્સ આપવામાં આવ્યું છે। 1 લાખ રૂપિયા આપવા પર ડીએલઆર કચેરી તરફથી તુરંત માપણી કરી દેવામાં આવતી હતી, પરંતુ જો રૂપિયા ન આપે તો જમીન માપણી 6 મહિના સુધી વેઇટિંગમાં રહેતી હતી। જમીનના વહીવટોમાં અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રકમની રીતસર વહેંચણી થતી હતી। જમીનની વહીવટની લાંચની 50% રકમ કલેક્ટરના હિસ્સામાં જતી હતી, તો બાકીની રકમના 25% એડિશનલ કલેક્ટરને અને 10% ચીટનીસ વસૂલતા હતા। લાંચની રકમનો 5% હિસ્સો મામલતદાર અને ક્લાર્કના હિસ્સામાં જતો હતો। ઈડીની તપાસમાં તમામ ખુલાસાઓ સામે આવ્યા છે। જે આખું કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ જે તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે તે તપાસ દરમિયાન આ તમામ ખુલાસાઓ સામે આવ્યા છે। સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડની તપાસમાં ખુલાસાઓ થયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જિગ્નેશ, જમીન એને કૌભાંડની અંદર વધુ શું ખુલાસાઓ થઈ રહ્યા છે? સુરેન્દ્રનગરમાં જે જમીન કૌભાંડ બહાર આવ્યું છે ને તેમાં જ્યારે કલેક્ટરની ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે અને ત્યારબાદ ઈડી દ્વારા તેમની રિમાન્ડ પણ માંગવામાં આવી છે અને રિમાન્ડ પણ મંજૂર થયા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં જે એને કૌભાંડમાં આખું ષડયંત્ર ચાલતું હતું અને જે આખું રેકેટ ચાલતું હતું તેમાં એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીસ મયુર દવે સહિતના લોકો પણ આમાં સંડોવાયેલા હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। તેમના પણ 25% અને 10% જેટલો હિસ્સો આ સમગ્ર મામલે બહાર આવ્યો છે। 2022 થી આ એને કરવાનો આખો કારસો ચાલતો હતો, જેમાં ભૂતપૂર્વ કલેક્ટરો પણ આમાં સામેલ હોવાનું પણ શક્યતા છે। ત્યારે ડીએલઆરની કચેરી જે છે ત્યાંથી પણ આ અંગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા માટે।